નમસ્તે વિદ્યાર્થીઓ, આપણે જે પાઠ ભણી રહ્યા હતા અર્થશાસ્ત્રમાં આર્થિક સુધારાઓ, એની અંદર ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ એ આપણે જોયેલું. વૈશ્વિકીકરણની પ્રક્રિયા પણ જોયેલી. પછી આપણે ભારતમાં ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, વિદેશી મૂડીરોકાણ છે એ જોવાનું છે. તો વિદેશી મૂડીરોકાણ તો પહેલાં પ્રથમ કોને કહેવાય? તો ભારતની અંદર જે મૂડીરોકાણ કરવામાં આવે છે વિદેશી પક્ષકારો તરફથી, તેને વિદેશી મૂડીરોકાણ કહેવામાં આવે છે. વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એક અગત્યનું પગલું ગણાય છે. ભારતની નિયંત્રિત અર્થવ્યવસ્થામાં રાજ્ય જ દેશની નાણાકીય જરૂરિયાતો જેવી કે ઉદ્યોગોની સ્થાપના માટે મૂડીકરણ, ચીજવસ્તુઓ, સેવાઓ કે ટેકનોલોજીની આયાત માટે વિદેશી મૂંડિયામણની જરૂરિયાત વગેરે માટે વિદેશી સંસ્થાઓ કે વ્યક્તિઓ પાસેથી મદદ લેતી. કારણ કે વિદેશી મૂડીરોકાણ ઉપર નિયંત્રણો હતા. પણ 1991 પછી રાજ્યે આર્થિક કાયદાઓમાં ફેરફાર કરીને વિદેશી વ્યક્તિ કે સંસ્થાઓને સીધું જ ઉદ્યોગમાં વધુ પ્રમાણમાં રોકવાની છૂટ આપી. એટલે હવે શું થાય છે તો કે ભારતને એ જેની જરૂરિયાત છે તો એને ડાયરેક્ટ એ વિદેશી મૂડીરોકાણ એ આવકારેલું. એટલે કે વિદેશના લોકો છે એ પણ ભારતમાં આવે, ઉદ્યોગો સ્થાપે, એની અંદર એ મૂડીરોકાણ કરે, ચીજવસ્તુઓ, સેવાઓ અને ટેકનોલોજીની આયાત માટે વિદેશી ઊંડિયામણ છે એની જરૂરિયાત જણાવવા લાગી. કારણ કે વિદેશમાંથી એ ચીજવસ્તુઓ અને સેવાઓ અને ટેકનોલોજી છે એની આયાત કરવી પડતી હતી. અને આ માટે વિદેશી સંસ્થાઓ કે વ્યક્તિઓ છે તેની પાસેથી આપણે મદદ લેવી પડતી હતી. હવે જુઓ, વિદેશી રોકાણ માટે પહેલાંના સમયમાં, એટલે કે 1991 પહેલાંની વાત છે, ત્યારે કેટલાક નિયંત્રણો હતા. પણ હવે એ નિયંત્રણો છે ધીમે ધીમે હળવા કરવામાં આવ્યા છે. એટલે કે જે 1991માં આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ અપનાવવામાં આવેલું, તેના અંતર્ગત એ ઘણા હળવા કરવામાં આવેલા. અને 1991 પછી એ રાજ્યે આર્થિક કાયદાઓમાં ફેરફાર કરીને વિદેશી વ્યક્તિ કે સંસ્થાઓને સીધું જ મૂડીરોકાણ કરવાની છૂટ આપી દીધી. કોઈને પણ હવે ભારતમાં વ્યાપાર કરવો હોય તો એ ડાયરેક્ટ આવીને એ વ્યાપાર કરી શકે છે, સીધું મૂડીરોકાણ કરી શકે છે. એને પૂર્ણ પ્રમાણમાં છૂટ આપવામાં આવી છે. તો આ હતી જે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ જે ભારતની અંદર કરવામાં આવેલું છે એ. હવે આવે છે ટાઈપ્સ ઓફ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે વિદેશી મૂડીરોકાણ છે એના પ્રકારો. તો ભારતની અંદર જે મૂડીરોકાણ આવે છે ફોરેનમાંથી એ કેટલા પ્રકારનું હોય છે? તો મુખ્યત્વે એ બે પ્રકારનું હોય છે, એફઆઈઆઈ અને એફડીઆઈ. એટલે કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ અને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. આ બે વિદેશી મૂડીરોકાણના પ્રકારો છે કે આ બે પ્રકારમાં એ ભારતમાં વિદેશી મૂડીરોકાણ છે થતું હોય છે. એનો આપણે હવે અભ્યાસ કરવાનો છે. તો એમાં પહેલો મુદ્દો છે વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ. પહેલો મુદ્દો એવું જણાવે છે કે જ્યારે વિદેશી રોકાણકર્તા વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં ફેક્ટરી કે ધંધાની સ્થાપના કરવાને બદલે દેશના નાણાં બજાર, મૂડી બજારમાં શેર કે બોન્ડની ખરીદી કરીને રોકાણ કરે તો તેને વિદેશી સંસ્થાગત રોકાણ કહેવામાં આવે છે. આવી કંપનીઓએ વિદેશી સંસ્થાગત રોકાણકર્તા ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર તરીકે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી બને છે. એટલે શું? તો કે વિદેશની કોઈ કંપની હોય કે ફેક્ટરી હોય કે પછી કારખાનું હોય તો એની અંદર એ શું કરે તો કે નાણાં બજારમાં કે મૂડી બજારમાં શેર કે બોન્ડ ખરીદીને એ શું કરે તો કે રોકાણ કરી દે, તો તેને વિદેશી સંસ્થાગત રોકાણ કહેવામાં આવે છે. દાખલા તરીકે એ પોતાના કહેવાય કે મૂડી રોકી દે. જે માનો કે કોઈક ફેક્ટરી હોય 1 કરોડ રૂપિયાની હોય
તો વિદેશી રોકાણકાર શું કરે તો કે 1 કરોડ રૂપિયા એને આપી દે અને માલિકી એની, સંચાલન પછી એ વ્યક્તિ કરે. એટલે કે સંસ્થાકીય મૂડીરોકાણ એટલે કે સંસ્થા ખરીદી લે, નાણાંનું રોકાણ કરે, એના શેર ખરીદી લે, બોન્ડ ખરીદી લે, એટલે કે નાણાં બજાર કે મૂડી બજારની અંદર એ રોકાણ કરે. તો આવી કંપનીઓએ વિદેશી સંસ્થાગત રોકાણકર્તા તરીકે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી બને છે. ભારત સરકાર દ્વારા નિર્ધારિત કરેલી માત્રામાં જ આવા રોકાણો કરી શકાય છે, કે ભારત સરકારે જે નક્કી કરેલી હોય એ પ્રમાણમાં જ આવા રોકાણો કરી શકાય છે. મોટેભાગે આવા રોકાણો વિદેશી બેન્કો, વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ વગેરે કંપનીઓ દ્વારા થતા હોય છે. આવી બધી કંપનીઓ છે એની અંદર આવા રોકાણો વધારે પ્રમાણમાં થતા હોય છે. વીમા કંપનીઓ હોય છે એમાં, મ્યુચ્યુઅલ ફંડમાં, કે પછી વિદેશી રોકાણકારોની અંદર. વિદેશી કંપનીઓ જેટલી ઝડપથી શેર બજારમાં નાણું ઠાલવે છે એટલી જ ઝડપથી પાછું પણ ખેંચી શકે છે. માટે દેશના અર્થતંત્રમાં તે અસ્થિરતાનું જોખમ પણ લાવે છે. એટલે કે અહીંયા એક પ્રકારની અસ્થિરતા છે. નાણું છે એ ખૂબ જ ઝડપથી અહીંયા આવે છે, માટે દેશના અર્થતંત્રમાં એક અસ્થિરતા પેદા થાય છે. અસ્થિરતાનું જોખમ પણ એ અહીંયા આવે છે. પછી જે બીજો પ્રકાર આપેલો છે વિદેશી મૂડીરોકાણનો બીજો પ્રકાર, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. તો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કોને કહેવાય છે? તો વૈશ્વિકીકરણ બાદ ભારતમાં વિદેશી કંપનીઓને ઉત્પાદન તથા વેચાણના ક્ષેત્રોમાં સીધું જ રોકાણ કરવા દેવામાં આવે છે, જેને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કહે છે. હવે જુઓ, પહેલાં પ્રત્યક્ષ જે વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ હતું એની અંદર શેર કે બોન્ડની અંદર એ પૈસા રોકવામાં આવતા, એટલે કે નાણાંના સંદર્ભમાં એ રોકાણ કરવામાં આવતું. પણ અહીંયા શું કરવામાં આવે છે તો કે વિદેશમાંથી કોઈ વ્યક્તિ કોઈ દેશમાં જાય અને કોઈ કંપની સ્થાપે, પેટા કંપની સ્થાપે, બરાબર, અને એ રીતે એ વૈશ્વિકીકરણ છે એની અંદર તે રીતે રોકાણ કરવામાં આવે છે. વેચાણના ક્ષેત્રોમાં સીધું જ છે રોકાણ કરવામાં આવે છે, જે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વિદેશી વ્યક્તિ, સંસ્થા કે કંપનીઓ દેશના અર્થતંત્રમાં વસ્તુ કે સેવાના ઉત્પાદન અને વેચાણના ક્ષેત્રોમાં સીધું જ મૂડીરોકાણ કરે છે, તેને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કહે છે. કે શું કરે તો કે સીધું જ મૂડીરોકાણ કરે ઉત્પાદનના ક્ષેત્રમાં, એટલે કે સીધા જઈને ત્યાં ઉત્પાદન કાર્ય શરૂ કરી દે, વેચાણ કરવા લાગે વસ્તુઓ કે સેવાઓનું, તો પછી એને કહેવામાં આવે છે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. બરાબર. તો અહીં કંપની, ફેક્ટરી, ઉદ્યોગ ધંધાની તેઓ પોતે જ સ્થાપના કરે છે કે સીધી ભાગીદારી કરે છે અને સંચાલનમાં પણ એ કાબૂ મેળવે છે. એટલે કે પોતે તે સીધી જ ભાગીદારી કરી દે ફેક્ટરીની અને પોતે જ સંચાલન ઉપર એ કાબૂ મેળવતા હોય છે. તો આ હતું પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ, એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. અને પેલું હતું વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ, એટલે કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ, FII અને FDI. પછી નેચર ઓફ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, કે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ છે એનું સ્વરૂપ કેવું હોય છે? તો ભારતની અંદર વિદેશી વ્યક્તિઓ કે નાણાં સંસ્થાઓ દ્વારા જે સીધું મૂડીરોકાણ કરવામાં આવ્યું છે તેનું સ્વરૂપ નીચે પ્રમાણે હોય છે. તે સંસ્થાગત રોકાણના સ્વરૂપમાં હોય છે. સીધા મૂડીરોકાણના સ્વરૂપે હોવાથી તે વધુ સ્થિર રોકાણ ગણાય છે. એનું સ્વરૂપ કેવું હોય છે તો કે સંસ્થાગત રોકાણના સ્વરૂપમાં હોય, સીધે સીધું હોય છે, એટલા માટે ચોક્કસ પ્રકારનું એટલે કે સ્થિર રોકાણ છે ગણાય છે. તો યંત્રો, કાચો માલ કે સંપત્તિના સ્વરૂપમાં હોય છે. યંત્ર હોય, કાચો માલ હોય, સંપત્તિ વગેરેના સ્વરૂપમાં હોય છે. તે દેશમાં નવી ટેકનોલોજીના સ્વરૂપે આવે છે. દેશની અંદર જે નવી ટેકનોલોજી હોય તેના સ્વરૂપમાં આવે. એટલે કે ટેકનોલોજી છે એ કોઈ એક દેશમાંથી બીજા દેશમાં જાય તો એ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કહેવાય. તે કાર્ય સંસ્કૃતિ ઊભી કરે છે, એટલે કે એક પ્રકારની એવી સંસ્કૃતિ પેદા કરે છે કે જેની અંદર એ તમામ સભ્યો એ હળીમળીને એ કાર્ય કરતા હોય છે. ભારતમાં તબક્કાવાર વિવિધ આર્થિક ક્ષેત્રોમાં સ્વતંત્રપણે તથા ભારતના રોકાણકારો સાથે મળીને
વિદેશી રોકાણકારોએ સીધું વિદેશી મૂડીરોકાણ વધાર્યું છે અને ભારતના વિદેશી હુંડિયામણની અનામતોમાં એ વધારો કર્યો છે. હવે જે આ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, જે સીધું મૂડીરોકાણ થયું છે, તેને કારણે શું થયું છે તો કે ભારતની અંદર જે વિદેશી હુંડિયામણની અનામત હતી, એટલે કે જે રિઝર્વમાં વિદેશી હુંડિયામણ રાખવામાં આવતું હતું, એની અંદર એ સારો એવો વધારો થવા પામ્યો છે. તો આ હતું પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ અને વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ, એટલે કે વિદેશી મૂડીરોકાણના પ્રકારો. હવે આપણે ભણીએ કે ભારતની વિદેશ વ્યાપાર નીતિ, એટલે કે ઇન્ડિયાઝ ફોરેન ટ્રેડ પોલિસી. ભારતની વિદેશ વ્યાપાર નીતિ એ હંમેશા નીચે મુજબના પડકારોનો સામનો કરતી આવી છે. પહેલું, આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ઘરેલું ઉદ્યોગોને રક્ષણ આપવા માટે આયાતો પર અંકુશ રાખવાની જરૂરિયાત. કે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે જે આપણા ઘરેલું ઉદ્યોગો છે, એને જો આપણે રક્ષણ આપવું હોય તો આયાતો ઉપર આપણે અંકુશ રાખવો જરૂરી છે, એની જરૂરિયાત ઊભી થાય છે અને આ માટે એ વિદેશ વ્યાપાર નીતિ છે એની જરૂર રહે છે. ઘરેલું ઉદ્યોગોમાં ઉત્પાદન વધારવા તથા આયાત અવેજીકરણ માટે ટેકનોલોજી, યંત્રો, પૂરક યંત્રો તથા સંસાધનોની આયાતનું પ્રમાણ નક્કી કરવું. કે ઘરેલું ઉદ્યોગો છે એની અંદર આપણે ઉત્પાદન વધારવું હોય તો, અથવા તો આયાત અવેજીકરણ કરવું, એટલે કે વિદેશમાંથી જે વસ્તુ મગાવતા હોય એને ભારતમાં જ બનાવવાની, એને આયાત અવેજીકરણ કહેવાય. પછી ટેકનોલોજી છે, યંત્રો, પૂરક યંત્રો, સંસાધનો વગેરે કેટલા પ્રમાણમાં આયાત કરવી, એનું પ્રમાણ એ નક્કી કરવાનું કામ એ કરે છે. વિદેશી હુંડિયામણ બચાવવા બિનજરૂરી ચીજવસ્તુઓની આયાતો પર અંકુશ રાખો કે નહીં. કે વિદેશી હુંડિયામણ આપણે સાચવું હોય, બચાવવું હોય તો કેટલીક બિનજરૂરી ચીજવસ્તુઓની આયાતો છે એના ઉપર આપણે અંકુશ રાખવો કે નહીં. કેટલીક વધારાની આયાતો થતી હોય છે તો એને પછી નાબૂદ કરી દેવાની અથવા તો બંધ કરી દેવાની. આવશ્યક આયાતો માટે ચૂકવણી માટે જરૂરી હુંડિયામણ કમાવા માટે નિકાસોને પ્રોત્સાહન આપવું. એટલે કે આવશ્યક આયાતો આપણે જોતી હોય તો એના માટે ચૂકવણી કરવી પડે છે અને જરૂરી હુંડિયામણ કમાવા માટે આપણે નિકાસોને પણ એ પ્રોત્સાહન આપવું પડે છે. ઘણી બધી ભારતીય વસ્તુઓ ગુણવત્તાના પ્રશ્ને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ટકી શકતા નથી. વિદેશ નીતિ માટે આ પ્રશ્નોના ઉકેલ પડકારજનક હતો. એટલે કે વિદેશ વ્યાપાર નીતિ માટે આ પ્રશ્ન બહુ મહત્વનો હતો, કારણ કે ભારતની વસ્તુઓ ગુણવત્તાના સંદર્ભમાં છે ટકતી ન હતી. ગુણવત્તા બહુ નબળી હોય છે ભારતની વસ્તુની. વિદેશ વ્યાપાર નીતિના ઘડતરમાં રોજગારીની વ્યાપક આધાર સમા નાના અને ગૃહ ઉદ્યોગ ઉત્પાદન તથા વિકાસને પ્રોત્સાહન આપવું. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વિદેશી હુંડિયામણની જરૂરિયાત ઊભી થાય અને તેથી આંતરરાષ્ટ્રીય વ્યાપારની સમસ્યાઓ આંતરિક વ્યાપારની સમસ્યાઓ કરતાં જુદી છે. હવે મિત્રો, આ બધા તબક્કાઓ છે આવતા લેક્ચરમાં આપણે ફરીવાર જોઈશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આજનું તમારું હોમવર્ક છે એ વિદેશી મૂડીરોકાણના પ્રકારો, એની અંદર વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ અને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ અને તેનું સ્વરૂપ, આટલા મુદ્દાઓ એક વખત લખીને મોકલાવાના છે. પછીના લેક્ચરમાં આની આગળના મુદ્દાની ચર્ચા કરીશું.